ચલો આપણે આજે જોઈએ ધોરણ 12 સમાજશાસ્ત્ર ચેપ્ટર 1ના મહત્વના એમસીક્યુ સાથે ચેપ્ટર 2 પણ આપણે આજે લેવાનું છે. આજે આપણે આ બંને પાર્ટ થઈને 60 થી 70 એમસીક્યુ સોલ્વ કરવાના છે. બરાબર. પહેલા પાઠનું નામ છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. તેનો પહેલો પ્રશ્ન જોઈએ. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો હિન્દુ. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? તો ઉત્તર પ્રદેશ. ત્રીજું, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો સૌથી ઓછી વસ્તી હોય તો ઉત્તરાખંડ. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તેનો જવાબ 940. ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલું છે? આપણો ભૌગોલિક વિસ્તાર કેટલો? જવાબ 32,87,263 ચોરસ કિલોમીટર. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? તો 1,15,000 કિલોમીટર. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? તો ભારત. ભૂગોળની દ્રષ્ટિએ જોઈએ ને તો અમેરિકા આવશે. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો? તો એ આવશે ભારત રત્ન. આની પહેલાના લેક્ચરમાં મેં ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી, એની સિવાયના રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, આ તમામ એવોર્ડ વિશે મેં સમજૂતી આપેલી છે, એકવાર જોઈ લેજો. ખાલી જગ્યાની જાળવણી એ સમાજની પ્રાથમિક અને સાર્વત્રિક સામાજિક જરૂરિયાત છે. તો છે વસ્તી. ભારતના બધા ધર્મમાં કઈ ભાવનાનો સંદેશ છે? તો બંધુતાનો. ભારતમાં જૈન ધર્મનું પ્રમાણ કેટલું છે? તો જવાબ 0.37%. સૌથી ઓછી જૈન ધર્મની વસ્તી છે. ભારતમાં સૌથી ઓછી કયા ધર્મના પાળતા લોકો છે? તો જવાબ આવશે જૈન ધર્મના લોકો. કેરળનો મુખ્ય ઉત્સવ કયો? આપણને ઓપ્શન આપ્યા હોય એમાંથી કયો ઉત્સવ કેરળનો છે? તો જવાબ આવશે ઓણમ. બૈશાખી ક્યાં છે? પંજાબ. પોંગલ તમિલનાડુ. બિહુ અસમ. અને ઓણમ કેરલા. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? 22. ભારતમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી કયા રાજ્યમાં છે? મિઝોરમ. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી છે? તો એ છે ભાવનગર. GJ4. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા? ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હતા જવાહરલાલ નહેરુ. કયા વેદમાં ભારતની ભૌગોલિક રાજકીય એકતાની સભાનતાની અભિવ્યક્તિ કરી છે? તો ઋગ્વેદમાં. ભારત કેવું રાજ્ય છે? તો જવાબ ધર્મનિરપેક્ષ. ભારતની શાસન પ્રણાલી કયા પ્રકારની છે? લોકશાહી. પરમવીર ચક્ર એવોર્ડ કોના માટે અપાય છે? તો ભારતીય સેનામાં સારા દેખાવ બદલ અપાય છે. ભારતીય રેલવેમાં દરરોજ કેટલા લોકો મુસાફરી કરે છે? તો જવાબ 2.3 કરોડ લોકો. ઓલામાં 1,15,000, તો અહીંયા 2.3 કરોડ લોકો રેલવે દ્વારા મુસાફરી કરે છે. રમતગમત માટેનો એવોર્ડ કયો? તો ધ્યાનચંદ એવોર્ડ.
ગુજરાતમાં રમતગમતની ભાવના દૃઢ કરવા માટે સરકારે ખાલી જગ્યાનું આયોજન કર્યું. તો એમાં આવશે ભાઈ એ જવાબ. બી ખોટો છે. ખેલ મહાકુંભ આવશે. કયું આવશે? ખેલ મહાકુંભ. આ જવાબ આવશે ખેલ મહાકુંભ. મત આપવાનો અધિકાર ત્યારે જ મળે કે જ્યારે એની ઉંમર ખાલી જગ્યા થાય તો 18 વર્ષ. ભાષાથી શું ટકે છે? તો સંસ્કૃતિ. મુસ્લિમ સ્ત્રીઓનો ખાસ પહેરવેશ કયો? તો આવશે રીદા. પારસીઓના પવિત્ર ઉત્સવ પૈકી કયો ઉત્સવ છે? તો જવાબ પતેતી. લઘુમતી સમુદાયો પૈકી સૌથી વધુ સંખ્યા કયા ધર્મની છે? તો લઘુમતીમાં હિન્દુ સિવાય બધા આવે, પણ હિન્દુ સિવાયના બધા ધર્મ લઈ લો એમાં સૌથી વધુ વસ્તી કોની? મુસ્લિમ ધર્મની. ઇસ્લામ. ભારતના નાગરિક હોવાનું આપણને હોવું જોઈએ તો કે એ ગૌરવ. ભારતીય સમાજ માટે શું જાણવું જરૂરી છે? ભારતીય સમાજને સમજવું હોય તો જવાબ છે બી, વસ્તી બંધારણ જાણવું જરૂરી છે. ભારતીય બંધારણના પાયામાં શેનો સમાવેશ થાય? સમાનતાનો. પારસીઓનો ધાર્મિક તહેવાર કયા નામે ઓળખાય? તો નવરોઝ. કયો આવશે? પતેતી પણ, નવરોઝ પણ. દ્રોણાચાર્ય એવોર્ડ કોના માટે છે? તો ખેલાડીઓ, એમાં એના કોચ હોય એમના માટે. રાષ્ટ્રીય પરેડનું આયોજન ક્યારે થાય છે? તો ગણતંત્ર દિવસને દિવસે, એટલે કે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ. સમૂહ સંચાર માધ્યમો નાગરિકોનું કેવા પ્રકારનું વલણ તૈયાર કરે છે? તો જવાબ રાષ્ટ્રપ્રેમી. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ લિંગ પ્રમાણ કેટલું છે? તો 918. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? તો એમાં ભાઈ એ જવાબ ખોટો છે, એમ નહીં. જવાબ આવશે 22. ખોટું ટીક થઈ ગયું. જવાબ 22 આવશે. 22. ભારત બંધારણ માન્ય ભાષા કેટલી છે ભારતમાં? તો કે 22. અહીંયા આપણે પહેલો પાઠ પૂરો કરીએ છીએ, પણ સાથે સાથે બીજો પાઠ જોઈએ. બીજા પાઠનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. એમાં ધાર્મિક સમુદાય હોય કે આદિવાસી સમુદાય, એ બધાની આપણે વાત કરવાની છે. પહેલો પ્રશ્ન એમપી, ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા કઈ? તો વિવિધતામાં એકતા. ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? વૈશ્વિક. લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? તો જવાબ સહિયારું. લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો લોક સંસ્કૃતિ હોય એટલે મૌખિક. આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? તો જવાબ તમામના જીવન જીવવાની રીતના, માન્યતાના અને રિવાજોના, ત્રણેય દર્શન થાય. ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાને ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? બંધારણની કઈ કલમ ધાર્મિક સ્વતંત્રતા આપે છે? તો જવાબ છે 25મી કલમ. પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? એનો જવાબ અવેસ્તા, જંદ અવેસ્તા. યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે? તો જવાબ આદિવાસી સમુદાયમાં. ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો જવાબ કૃષિ ઉપર આધારિત. ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે?
તો જવાબ આવશે બી 17.17%. ભારતમાં લઘુમતી, બધા લઘુમતી, એમાં હિન્દુ સિવાયના મુસલમાન, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, પારસી, યહૂદી, શીખ, આ બધાની વસ્તી ભેગી કરો તો કેટલા ટકા થાય ભારતની કુલ વસ્તીના? તો જવાબ બી 17.17%. સમગ્ર દુનિયામાં શાંતિ અને સદભાવનાનો સંદેશો ફેલાવવામાં કઈ ઉક્તિ યોગ્ય છે? અને જવાબ ડી વસુધૈવ કુટુંબકમ. ભારતીય માનસને સમજવા માટે શું સમજવું જોઈએ? તો ભારતીય માનસને સમજવું હોય તો જવાબ છે બી આધ્યાત્મિકતા સમજવી પડે. માર્ગીય પરંપરા, જો આખું નામ શું છે? ભદ્રવર્ગીય માર્ગીય પરંપરા. કયા શાસ્ત્રોનો સમાવેશ થતો નથી? આમ તો કુલ 9 શાસ્ત્રમાં આવે છે, એમાં આંકડા શાસ્ત્ર નથી આવતું. દર્શન શાસ્ત્ર, સંગીત, આયુર્વેદ, જ્યોતિષ, આ બધા આવી જાય, પણ આંકડા શાસ્ત્ર આવતું નથી. ગુજરાતના કયા લેખક લોક સંસ્કૃતિને જીવંત રાખવા પ્રયત્ન કરતા લેખો લખે છે? ગુજરાતના કયા લેખક લોક સંસ્કૃતિને જીવંત રાખવા માટે લેખો લખતા રહે છે? તો જવાબ સી જોરાવરસિંહ જાદવ. લોક સંસ્કૃતિનું હસ્તાંતરણ કેવી રીતે થાય છે? તો લોક સંસ્કૃતિ હોય ને એમાં લિપિ કરતા હોય તો યાદ રાખજો, મૌખિક વધારે થાય છે. લોકગીત હોય તો એ પેઢી દર પેઢી ગવાતા આવતા હોય. લગ્ન ગીત, એનું કોઈ લેખિત સ્વરૂપ બહુ ઓછું જોવા મળે. ગુજરાતની લોક સંસ્કૃતિનો ભાગ કયો છે? તો ગુજરાતમાં આવશે ભવાઈ, કારણ કે ભાંગડા તો પંજાબના છે, લાવણી મહારાષ્ટ્રની છે. 17. ખ્રિસ્તી મિશનરીની અસર કઈ સંસ્કૃતિ પર પડી છે? જવાબ આદિવાસી સંસ્કૃતિ. આદિવાસી સમુદાયમાં ભીલ ગરાસિયાના ચિત્રો કયા નામે ઓળખાય? તો જવાબ છે ગોત્રજ. વરલીના પસલી, ભીલના ભરાડી અને રાઠવાના પિઠોરા. તો યાદ રાખજો, વરલી જાતિના પસલીના ચિત્રો, ભીલ જાતિના ભરાડી ચિત્રો, પછી આ ગરાસિયાના ગોત્રજના ચિત્ર અને રાઠવાના પિઠોરા જાણીતા છે. ભૂંગળ, શંખ, શરણાઈ ખાલી જગ્યા વાદ્યો છે તો એ છે સુશીર વાદ્ય. સુશીર એટલે કાણાવાળા, જેને ફૂંકીને વગાડવામાં આવે તે. હિન્દુ સમુદાયનું ધાર્મિક પુસ્તક કયું છે? તો શ્રીમદ ભગવદ્ ગીતા. શિવ, વિષ્ણુ કે દેવી એમ ત્રણેયની પૂજા કરતા સંપ્રદાયને કયા નામે ઓળખાય? તો એ છે સ્માર્ત. હિન્દુ ધર્મના 4 સંપ્રદાય છે. પહેલું શૈવ, બીજું વૈષ્ણવ, ત્રીજું શાક્ત, ચોથું સ્માર્ત. એમાં જે શિવ છે ને, શિવ એ ભગવાન શિવની જ પૂજા કરે, મહાદેવ મહાદેવ. પછી જે વૈષ્ણવ સંપ્રદાય છે ને, વિષ્ણુની પૂજા કરે, ભગવાન વિષ્ણુ અથવા એમના અવતારની. શાક્ત સંપ્રદાય છે ને, એ શક્તિ દેવી જગદંબાની આરતી કરે. અને સ્માર્ત લોકો છે ને, સ્માર્ત સંપ્રદાય વાળા, એ બધાની ભક્તિ કરે. 22. મુસ્લિમ વર્ષ ક્યારથી શરૂ થાય? તો મોહરમથી. ખ્રિસ્તીઓના ધર્મગુરુને કયા નામે ઓળખવામાં આવે? તો પોપ. શીખ ધર્મમાં ખાલી જગ્યાનું આગવું મહત્વ છે તો લંગર, એનો જે જમણવાર છે તે. ભારતમાં સૌથી વધુ બૌદ્ધ ધર્મીઓની વસ્તી કયા રાજ્યમાં છે? સૌથી વધુ ભારતમાં બૌદ્ધ ધર્મના લોકો હોય તો મહારાષ્ટ્રમાં.
યહૂદીઓ મુખ્ય કયા દેશના છે? યહૂદીઓ મૂળ છે ને ઇઝરાયલના છે, હિબ્રુ વંશી. ગ્રામ સમુદાયની અર્થવ્યવસ્થા પર આધારિત છે. ગ્રામ સમુદાય કઈ અર્થવ્યવસ્થા પર આધારિત છે? કૃષિ. ભારતના પ્રાચીન શહેરોમાં સમાવેશ શહેર કયું? તો જવાબ છે બનારસ. આદિવાસી કોને મહત્વ આપે છે? આદિવાસી લોકો પોતાના સમુદાયને, એટલે સમુદાય જવાબ આવશે. આદિવાસી સમુદાયના સંચાલક એટલે કોણ? તો જવાબ સરદાર. ભારતીય સંસ્કૃતિ કયો દ્રષ્ટિકોણ ધરાવે છે? તો બિન સાંપ્રદાયિકતાનો. ભારતીય સંસ્કૃતિમાં કયો ભાવ જોવા મળે? વસુધૈવ કુટુંબકમનો. ભારત ખાલી જગ્યાની ભૂમિ તરીકે જાણીતું છે? તો આધ્યાત્મિકતાની, અધ્યાત્મવાદની. સંસ્કૃત ભાષા સમાજના કયા વર્ગ સુધી સીમિત રહી? તો સંસ્કૃત ભાષા છે ને એ લોકો સુધી ન પહોંચે, એટલે એ ભદ્રવર્ગી લોકો સુધી સીમિત રહે. લોક સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ સાથે સામ્યતા ધરાવે છે? તો લોક સંસ્કૃતિ છે ને એ આદિવાસી સંસ્કૃતિ સાથે સમાનતા ધરાવે છે. પંજાબનું લોકનૃત્ય કયું? તો ભાંગડા. યાદ કરીએ આપણે. ગરબા ગુજરાતના, ભવાઈ છે એ કોની છે? ગુજરાતની. બિહુ અસમ, ભાંગડા પંજાબના. ઘુમર રાજસ્થાન અને લાવણી મહારાષ્ટ્ર. આદિવાસી સંસ્કૃતિ કયા કારણોએ લુપ્ત થઈ છે? તો જવાબ ખ્રિસ્તી મિશનરીને કારણે. આદિવાસીનું કામ કેવું છે? તો જવાબ સહજ છે. ગરાસિયાના ચિત્રો કયા નામે પ્રસિદ્ધ છે? તો ગોત્રજ. જો અગાઉ આવી ગયો, ફરી વખત બોલી જાઓ. રાઠવાના પીઠોરા, વરલીના પસલી, ભીલના ભરાડી અને ગરાસિયાના ગોત્રજ ચિત્રો. હિન્દુ જીવન પદ્ધતિમાં કેટલા સંસ્કારોમાંથી પસાર થવાની બાબત છે? તો 16 સંસ્કાર. હિન્દુ ધર્મમાં કેટલા ભાગો છે? તો હિન્દુ ધર્મના 4 ભાગ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. સંપ્રદાય કહે તો 4 આવશે. કયા કયા? શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સ્માર્ત. મુસ્લિમ સમાજે કોના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે? તો શરિયતના નિયમ. જૈનોના પ્રથમ તીર્થંકર કોણ હતા? તો ઋષભદેવ. અને 24માં કોણ હતા? મહાવીર સ્વામી. શીખ ધર્મ અપનાવનાર નિમ્ન જ્ઞાતિના લોકોને કયા નામે ઓળખવામાં આવે? તો જ્યારે બીજા ધર્મવાળા શીખ ધર્મ અપનાવે તો એને સરદાર ન કહેવાય, એને મજહબી કહેવાય. શું કહેવાય? મજહબી. બૌદ્ધ ધર્મના ધર્મગુરુ એટલે? તો લામા. શું કહેવાય? લામા. પારસી સમુદાયનું ધાર્મિક પુસ્તક કયું? તો અવેસ્તા. કલ્પસૂત્ર છે જૈન ધર્મનું છે. તોરાહ યહૂદી ધર્મનું છે. કુરાને શરીફ મુસ્લિમ ધર્મનું છે. યહૂદીઓનું મૂળ વતન કયું? તો ઇઝરાયલ, હિબ્રુ વંશી. ગ્રામ્ય અર્થવ્યવસ્થા શેના પર ટકેલી છે? ખેતી. ગુજરાતનું કયું શહેર શ્વેત ક્રાંતિ માટે જાણીતું છે? જવાબ આણંદ. રેડી જવાબ, કારણ કે અમૂલ ડેરી ત્યાં આવેલી છે. વિશ્વના સૌથી જૂના શહેરો પૈકી કયું શહેર છે? તો બનારસ. આદિવાસી સમુદાયના નિશ્ચિત ભૌગોલિક વસવાટના સ્થાનને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે તો મૂળ વતન કહેવાય.
ભારતીય આદિવાસી સમુદાયમાં કઈ લિપિ જોવા મળે છે? તો આદિવાસીમાં કોઈ લિપિ નથી, મોટાભાગે મૌખિક કે મૌલિક જોવા મળે. આદિમ સમુદાય માટે બંધારણમાં કયા અનુચ્છેદમાં જોગવાઈ કરી? તો આદિમ સમુદાય આદિવાસી માટે કઈ કલમ છે? તો જવાબ 342. નગર સમુદાયની ખાસિયત કઈ? તો યંત્રવત જીવન. નીચે આપેલામાંથી આદિવાસી લક્ષણ કયું? તો આપેલ તમામ. જો કયા કયા લક્ષણ છે? કદમાં નાની, વિવિધતા અને સ્વાવલંબન. શીખ ધર્મનું ધર્મસ્થાન કયા નામે ઓળખાય? તો ગુરુદ્વારા. બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક કયું? તો ત્રિપિટક. એમાં 3 પિટક આવે: સુત્ત પિટક, વિનય પિટક, અભિધમ્મ પિટક. પતેતી કયા ધર્મનો તહેવાર છે? તો પારસી ધર્મ. અને છેલ્લું, કયું લક્ષણ આદિવાસી સંસ્કૃતિનું છે? તો આપેલ તમામ. કદમાં નાની, વિવિધતા, સ્વાવલંબન બધા આવશે. તો અહીંયા આપણે 2 પાઠ પૂરા કર્યા. હજી આવતીકાલે 3 પાઠ પૂરા કરવાના છે. યુટ્યુબમાં આવી જ જાજો કાલ આવા સમયે. મતલબ કે હવે પછીનો લેક્ચર હશે એ બીજો, ત્રીજો, ચોથો અને 5મા પાઠ 3 ભેગા હશે. ઓકે, તો ફરી મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.